આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ સોફ્ટ મુઠિયાની રેસીપી। આ મુઠિયા વડીલ વર્ગ પણ ખાઈ શકે તેવા એકદમ સોફ્ટ બનશે। મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આ મુઠિયા આપણે પાણીના ઉપયોગ વગર બનાવીશું તો પણ એકદમ સરસ બનશે। એકદમ પોચા રૂ જેવા અને એકદમ સોફ્ટ એવા મુઠિયા બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે આપણે એક વાસણ લઈશું, તેમાં 5 થી 6 ચમચી જેટલું દહીં ઉમેરીશું। હવે તેમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તીખાસ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરીશું। 1 ચમચી જેટલી હળદર ઉમેરીશું અને 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। 1 ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું। હવે તેમાં અડધી ચમચી જેટલા અજમાને આ રીતે મસળીને ઉમેરીશું। 2 ચમચી જેટલા તલ ઉમેરીશું અને 1 ચમચી જેટલી વરિયાળી ઉમેરીશું। તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે। હવે તેમાં 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। અહીં આપણે દહીં ઉમેરી છે એટલે ખાંડ ઉમેરવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને તેમાં થોડો બેકિંગ સોડા ઉમેરીશું। હવે આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લીધા પછી આપણે તેમાં વાટેલા લસણ અને મરચાં ઉમેરીશું। હવે તેમાં છીણેલી 2 કપ જેટલી દૂધીને ઉમેરીશું અને અડધો કપ જેટલા લીલા ધાણા ઉમેરીશું। દૂધી અને લીલા ધાણા ઉમેરવાથી મુઠિયા એકદમ સરસ એવા સોફ્ટ થશે। હવે આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં 1 લીંબુનો રસ ઉમેરીશું હવે તેને મિક્સ કરી લઈશું। હવે તેમાં 2 કપ જેટલો ભાખરીનો આ રીતે થોડો કરકરો લોટ હોય તે લોટ ઉમેરીશું। હવે તેમાં 3 ચમચી જેટલું બેસન ઉમેરીશું। બેસન ઉમેરવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે। હવે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું અને તેનો લોટ બાંધી લઈશું। આ લોટ બાંધતી વખતે આપણે બિલકુલ પાણીની જરૂર નહીં પડે અને જરૂર પડે તો થોડું પાણી ઉમેરી લેવું। મેં અહીં દૂધીને છીણી ત્યારે તેમાંથી રસ કાઢેલો નથી। જો દૂધી છીણીને તેમાંથી રસ કાઢી લેશો અને પછી તેનો ઉપયોગ કરશો તો થોડું પાણી ઉમેરવું પડશે। લોટ સરસ રીતે બંધાઈ ગયો છે। હવે તેના પર થોડું તેલ લગાવી લઈશું અને તેમાંથી મુઠિયા બનાવી લઈશું। અને મુઠિયાને આપણે જે પ્લેટમાં મૂકીશું તેને તેલ લગાવી લઈશું। બધા જ મુઠિયાને આપણે આ રીતે મૂકી દઈશું। હવે આ મુઠિયાને આપણે સ્ટીમ થવા માટે મૂકી દઈશું। તેને ઢાંકીને 15 મિનિટ માટે હાઈ ફ્લેમ પર થવા દઈશું। આ મુઠિયાને આપણે વધારે કૂક નથી કરવાના, નહીં તો તે હાર્ડ થઈ જશે અને સોફ્ટ નહીં થાય। તો આપણે તેને ચેક કરીશું તો મુઠિયા સરસ એવા બફાઈ ગયા છે। હવે આપણે તેને ઠંડા થવા દઈશું અને તેને કટ કરી લઈશું।
જ્યારે મૂઠિયાને કટ કરીએ ત્યારે આપણે ચપ્પાની ઉપર તેલ લગાવી લઈશું. બધા જ મૂઠિયાને આપણે કટ કરી લીધા છે. હવે આપણે તેનો વઘાર કરીશું. સરસ એવા જાળીદાર અને એકદમ સોફ્ટ બન્યા છે. હવે કડાઈ લઈશું. તેમાં 4 ચમચી જેટલું તેલ લઈશું અને તેમાં રાઈ ઉમેરીશું. રાઈ કકડી જાય પછી તેમાં આપણે હિંગ ઉમેરીશું. થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને લીલા મરચાં ઉમેરીશું અને તેને સાંતળી લઈશું. હવે તેમાં ચપટી હળદર ઉમેરીશું અને લાલ મરચું પાવડર ઉમેરીશું. તેનાથી મૂઠિયાનો કલર એકદમ સરસ આવશે. હવે તેમાં 2 ચમચી જેટલા તલ ઉમેરીશું અને મૂઠિયા ઉમેરી દઈશું. મૂઠિયા ઉમેરી લીધા પછી આપણે તેને આ રીતે સરસ રીતે મિક્સ કરી લઈશું. મૂઠિયા સરસ એવા રેડી થઈ ગયા છે. હવે તેના પર લીલા ધાણા ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો રૂ જેવા પોચા અને એકદમ સોફ્ટ અને ઓછા સમયમાં બની જાય તેવા દૂધીના સોફ્ટ મૂઠિયા તૈયાર છે. આ મૂઠિયા ચા સાથે કે નાસ્તામાં એકદમ સરસ લાગે છે. મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો. સાથે જ તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકન પ્રેસ કરજો જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે. ફરી મળીશું આવી અવનવી રેસીપીના સાથે.